આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 53મો એપિસોડ છે અને આજે તારીખ 31/7/2026 અને શુક્રવારનો દિવસ. ગઈકાલે મારા જન્મદિવસ નિમિત્તે બર્થડે પ્રસંગે ઘણા બધાએ મને ફોન કર્યો, વોટ્સઅપ મેસેજ કર્યો, શુભેચ્છા પાઠવી, રૂબરૂ મુલાકાત લીધી. એ બધાના માટે હું આભાર માનું છું. ગઈકાલનો જે પ્રશ્ન હતો કે 2 ઝાડ કયા, અને એના માટે જૈતુનના 2 ઝાડ એ સાચો જવાબ છે, અને જરુબાબેલ અને યહોશવા એ 2 ઝાડના પ્રતીક હતા, એટલે એ પણ સાચો જવાબ છે. અને તમારા જવાબને માટે હું આભાર માનું છું. ગઈકાલે આપણે જોયું હતું કે 2 સાહેદો, એમની ઓળખાણ શું? કોઈ કહે છે એલિયા અને હનોક છે, કોઈ કહે છે એલિયા અને મૂસા છે, કોઈ કહે છે જરુબાબેલ અને યહોશવા છે. અને મેં એક નવો વિચાર જે બતાવેલો એ પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે. ગ્રીક શબ્દો કાઈ, ડોસો, ટોઈસ, એટલે જે જીવતા હતા એમને પસંદ કરીને અધિકાર આપ્યો. એટલે એ વખતના જે વિશ્વાસીઓ હતા એમાંથી કોઈ પણ 2 જણને પ્રભુ પસંદ કરશે. એટલે આ 3-4 વિચારો છે, પરંતુ અત્યારે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. હવે આજે 11મો અધ્યાય ને 7થી જે કલમ છે ત્યાં આગળ આપણે જોવાના છે 10મી કલમ સુધી. હવે સાહેદોનું બલિદાન આપનારા છે. જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે, એટલે 1260 દિવસ પૂરા કરશે, ત્યારે સ્વાપદ જે ખ્રિસ્ત વિરોધી ઊંડાણમાંથી નીકળવાનો છે તે તેમની સાથે લડાઈ કરશે. 3.5 વર્ષ પૂરા થશે ત્યારે. 3.5 વર્ષમાં તો કશું કોઈ કરી શકશે જ નહીં એમને, પણ ઈશ્વરે મુદત ઠરાવી છે કે 3.5 વર્ષ સુધી જ તમારે સેવા કરવાની છે. અને ત્યાર પછી કે છે જે ખ્રિસ્ત વિરોધી આવશે. સાલોમના એક ભાઈ બચ્ચુભાઈ, એમણે મને પ્રશ્ન કર્યો કે સાહેબ, આ ખ્રિસ્ત વિરોધી તો મંદિર બાંધવામાં મદદ કરશે, તો પછી શા માટે આ 2 જણને એ મારી નાખે છે અથવા મારી નાખશે? એનો જવાબ, ખ્રિસ્ત વિરોધીએ મંદિર બાંધવામાં મદદ કરી છે એ નકલી શાંતિ છે, નકલી પ્રેમ છે. અને 3.5 વર્ષ થશે એટલે મંદિરમાં પોતે ઈશ્વર થઈને બેસશે અને પછી કહેશે કે હવે મારું ભજન કરો. ત્યારે યહૂદીઓ જે ભરમાઈ ગયેલા એ ના પાડશે, ખ્રિસ્તી જે વિશ્વાસમાં આવેલા છે એ ના પાડશે કે અમે તારું ભજન કરી શકીએ નહીં. અને તે વખતે ખ્રિસ્ત વિરોધી સતાવણી કરીને ઘણા બધાને મારી નાખશે. અને એ જ સમયમાં આ 2 જણાને ઊભા કરવામાં આવશે અને સુવાર્તા આપશે. પ્રભુમાં વિશ્વાસુ રહો, અડગ રહો એવું શિક્ષણ આપશે. એટલે 2 સામસામે આવશે. એટલે ખ્રિસ્ત વિરોધી પેલા 3.5 વર્ષ પૂરા થશે, 1260 દિવસ, અને ખ્રિસ્ત વિરોધી આ 2 જણને મારી નાખશે. એ બાઇબલમાં લખવામાં આવ્યું છે. એ લખ્યું છે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે અને મારી નાખશે. એટલે ખ્રિસ્ત વિરોધી એમને મારી નાખશે. ત્યાર પછી શું બને છે? જે મોટા નગરને આત્મિક રીતે સદોમ અને મિસર કહેવામાં આવે છે, જ્યાં તેઓના પ્રભુને વધસ્તંભે જડવામાં આવેલા, તે નગરના રસ્તામાં તેઓના મુર્દા પડ્યા રહ્યા છે. શું થાય છે? જ્યાં તેમના પ્રભુને જડેલા યરૂશાલેમમાં વધસ્તંભનો જે રસ્તો છે, જ્યાં લઈને પ્રભુ ઈસુ વધસ્તંભ છે, એ રસ્તા ઉપર આ 2 જણને મારી નાખવામાં આવે છે. એમની ડેડ બોડી ત્યાં પડી છે, રસ્તા ઉપર પડી છે યરૂશાલેમના. અહીં લખ્યું છે ત્યાં મુર્દા પડ્યા રહે છે. અને લોકો તથા કુળો તથા ભાષાઓ તથા દેશોમાંથી આવેલા માણસો 3.5 દિવસ સુધી તેમના મુર્દાને જુએ છે. જે બહારથી આવેલા છે યરૂશાલેમમાં 3.5 દિવસ સુધી આ મુર્દાને જોવે છે એ લોકો.
ત્યાં લખ્યું છે, કબરમાં દાટવા દેતા નથી. કોઈક વિશ્વાસી આ બે જણને દાટવા માટે, દફન ક્રિયા કરવા માટે પ્રયત્ન કરશે તો ખ્રિસ્ત વિરોધી અને એના માણસો જે હશે એ લોકો દાટવા નહીં દે. એટલે એટલું ભયંકર અપમાન યહૂદીઓમાં અને સામાન્ય દરેકના જીવનમાં. કોઈ પણ વ્યક્તિ હોય પણ જો એના મૃતદેહને દાટવા કે બાળવા ના દે તો એનું અપમાન કહેવાય, ભયંકર અપમાન કહેવાય. તો આ યહૂદીઓનું બે જણનું અપમાન કરવા એ માગતા હતા, બે સાહેદોનું. અને કે છે શું? અને લોકો તથા કુળો ભાષા દેશમાંથી આવેલા માણસો 3.5 દિવસથી એ મરદાને જુએ છે, પણ કોઈ કશું કરી શકતું નથી, દફન ક્રિયા કરી શકતા નથી. હવે કદાચ એવું બન્યું હોય કે કોઈ વિશ્વાસી આગળ આવ્યો હોય ને ના દાટવા દે તો યરૂશાલેમ શહેરની મ્યુનિસિપાલિટી એ વખતે પ્રયત્ન કરશે કે આનાથી તો રોગચાળો ફેલાય, અને એ પ્રયત્ન કરશે તો એમને દાટવા નહીં દે, એવું હું માનું છું. હવે આ સમાચાર અહીંયા લખ્યું છે 3.5 દિવસ સુધી. કેમ 3.5 દિવસ સુધી? કારણ કે એ 96ની સાલમાં જ્યારે આ પુસ્તક લખવામાં આવ્યું ત્યારે દુનિયાના બીજા છેડે જ્યારે સમાચાર મોકલવા હોય તો 3.5 દિવસ ઓછામાં ઓછા લાગે. 3.5 દિવસ લાગે જ. જ્યારે પ્રભુના સેવક એમને જુલિયસ સીઝરે પાઉલનો શિરછેદ કર્યો, કોઈ કહે છે જુલિયસ સીઝર, કોઈ કહે છે નીરો બાદશાહ, પણ 3.5 દિવસે બધાને ખબર પડી. તો અહીં આગળ કે છે 96ની સાલમાં એ વિચાર મૂકેલો છે કે 3.5 દિવસ સુધી બધાને ખબર પડી જશે. પેલા લોકો આવેલા પોતાના ઘરે જશે, ગામડે જશે, શહેરમાં જશે, ને પછી કહેશે કે ભાઈ આવું થયું, બે માણસોને કોઈક બળવાન માણસ આવ્યો અને મારી નાખ્યો. 3.5 દિવસ સુધી એમની ડેડ બોડી પડી. હવે આજના સમયમાં, આજ તો ટેકનોલોજીનો યુગ છે, વર્લ્ડમાં સમાચાર પહોંચતા 1 મિનિટ કરતાં ઓછો સમય લાગે. એટલે 7 વર્ષનો સમય ઈસુ જ્યારે આવશે ને આપણને લઈ જશે, પછી ત્યાં સુધી તો ટેકનોલોજી ઘણી બધી આગળ વધી ગઈ હશે. અને એ વખતે ટીવીમાં, ચેનલોમાં સમાચાર બતાવશે કે આ 2 જણા હતા જે સેવા કરતા હતા, એમને આ એક બળવાન માણસે મારી નાખ્યા અને દફન ક્રિયા કરવા દેતા નથી. આવા સમાચારો ત્યાં આવશે. એ વખતે એ બાબત બનશે. 96ની સાલમાં આ કોઈ વ્યવસ્થા નહોતી, પરંતુ અત્યારે હવે જ્યારે આ બનાવ બનશે ત્યારે તો ફૂલ ટેકનોલોજી હશે. એટલે કોઈક ને કોઈક રીતે સમાચાર 1 મિનિટમાં આખા વર્લ્ડમાં જતા રહેશે. સમાચાર આખા વર્લ્ડમાં એ સમાચાર જતા રહેશે અને ઘણા બધા લોકો આશ્ચર્ય પામશે, ટોક ઓફ ધ ટાઉન થશે. કેવી રીતે મરી ગયા, શું કરતા હતા, શા માટે, રિપોર્ટ આવ્યા કરશે, નવા હેડિંગથી રિપોર્ટ આવ્યા કરશે. અને એ બાબતો અહીં આગળ લખવામાં આવી છે. એટલે સાહોદોના મરણને કારણે પૃથ્વી પરના રહેવાસીઓ, જે લોકો પૃથ્વી પરના રહેવાસીઓ એટલે ઈશ્વરની વિરુદ્ધ વાળા, ઈશ્વરની સામે પડનારા અવિશ્વાસીઓ બહુ આનંદ કરશે. સારું થયું આ 2 જણા ગયા. 3.5 વર્ષથી અમને હેરાન કરી નાખેલા. વરસાદે રોકી રાખતા હતા, અગ્નિ પાડતા હતા, સુવાર્તા આપતા હતા, ઈસુનું નામ જ લેતા, બીજું કશું કરતા જ નહોતા. એમને કેટલો મોટો બધો અધિકાર હતો, કોઈ મારી શકતું નહોતું. આ તો આ પેલો માણસ આવ્યો, એણે કે છે માર્યા, સારું થયું માર્યા. એટલે લોકો આનંદ કરશે, ત્યારે આનંદ કરશે, ફોન પર વાતો કરશે, ચર્ચા કરશે, અને આનંદ થયો છે તો એકબીજાને ગિફ્ટ આપશે, પ્રેમ દર્શાવશે, આનંદ દર્શાવશે. એવું અહીં આગળ લખવામાં આવ્યું છે. અહીં લખ્યું છે પૃથ્વી પરના રહેનારાઓ તેઓને લીધે, આ 2 જણના મારી નાખ્યા એને લીધે ખુશ થાય છે, આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે 2 પ્રબોધકોએ પૃથ્વી પરના રહેવાસીઓને દુઃખ દીધું હતું. અને એટલા માટે કે હવે આપણે શાંતિ થઈ, હવે આપણને શાંતિ થઈ, આ 2 જણા મરી ગયા એટલે સારું થયું, એવું લોકો કહેશે. જે વિશ્વાસીઓ હશે એમને દુઃખ થશે કે આ તો સુવાર્તા પ્રગટ કરતા એને મારી નાખ્યો, એમને દુઃખ થશે. પરંતુ જે અવિશ્વાસીઓ છે એ લોકો આનંદમાં આવી જશે. ક્યારે? કે જ્યારે 3.5 વર્ષ પૂરા થશે
અને ખ્રિસ્ત વિરોધી આ બે જણને મારી નાખશે, ત્યારે તેઓ આનંદ પ્રમોદ કરશે, એક તહેવારની જેમ ઉજવણી કરશે. તો વાલા ભાઈઓ અને બહેનો, આ બનવાનું છે 7 વર્ષના સમયમાં. અને આજનો આપણો પ્રશ્ન છે, 2 મૃતદેહો કેટલા દિવસ માટે રસ્તા ઉપર પડી રહ્યા? 2 મૃતદેહો કેટલા દિવસ માટે રસ્તા પર પડી રહ્યા? તમારો જવાબ કોમેન્ટમાં તમે આપજો. પ્રાર્થના કરી. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે શિક્ષણ અમે પ્રાપ્ત કર્યું, તમારામાં સર્વ રીતે આશીર્વાદિત બને એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.